નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર હવે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવવાનો છે, કેવો રહેવાનો છે અને એમની સાથે વરસાદી સિસ્ટમ કઈ રીતે જનરેટ થાય છે એ બધું જ આપણે આજે સમજવું છે. અને મારી સાથે નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં હાજર છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. પરેશભાઈ, પહેલા તો આપણે સિસ્ટમ તમે અમને ફટાફટ સમજાવી દો કે કઈ રીતે આખી વરસાદની સિસ્ટમ જનરેટ થાય છે. ચોક્કસથી આમ જોવા જઈએ તો અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ આમ તો આ બેઝિક વિન્ડી એપ્લિકેશન છે. જો કે આ એપ્લિકેશનના માધ્યમથી સંપૂર્ણ આગાહી ન થઈ શકે એના માટે ઘણા બધા ક્રાઇટેરિયા હોય, પણ સામાન્ય માણસને સમજવા માટે અને થોડુંક શીખવા માટે આ ઘણું બધું પૂરતું છે. આનાથી ઘણો બધો સામાન્ય માણસ પણ અંદાજ લગાવી શકે કે પોતાના વિસ્તારમાં શું થશે. અહીંયા તારીખ બતાવવામાં આવે છે 5 તારીખ, લગભગ આજે 5 તારીખ છે. આમ તમે સ્ક્રોલ કરશો તો તારીખો પણ ચેન્જ થાય, કેટલા વાગે કઈ પરિસ્થિતિ થવાની છે. હવે આપણે આજનો ટાઈમ અત્યારનો સિલેક્ટ કર્યો કરી લઈએ. દાખલા તરીકે કેટલા વાગ્યા હશે, 4 આપણે સિલેક્ટ કરી લઈએ. આ જે આગળનો ભાગ છે ત્યાં એક મજબૂત ડીપ ડિપ્રેશન છે, પણ એ આપણે ભારતને અસર કરતા નથી. ભારત અહીંયા છે, આપણું ગુજરાત અહીંયા છે. હવે જનરલી અમે ઘણી વખત તમને વાત કરતા હોય છે કે 700 એચપીએ લેવલે 885 એચપીએ લેવલે ભેજ છે અથવા તો કોઈ સિસ્ટમ સક્રિય છે જેને કારણે આ વરસાદ આવશે. એટલે સામાન્ય માણસને ખબર નથી હોતી કે 850 એચપી લેવલે એટલે કેટલું. જે 4 સરફેસ લેવલ છે જેની અંદર ખાસ કરીને 700 એચપી લેવલે, 500 એચપી લેવલે, 850 એચપી લેવલ અને 900 એચપી લેવલ. 900 એચપી થી ક્યારે આપણે જોવાનું હોય કે જ્યારે અતિ વરસાદ પડતો હોય, વધુ વરસાદ પડતો હોય ત્યારે વાદળ નીચે આવે, એ 900 એચપી સુધી પહોંચતા હોય. મોટા ભાગે 850 એચપી લેવલથી વરસાદ આવતો હોય છે. હું આપને બતાવવા માંગુ કે અહીંથી તમે ટચ કરશો એટલે નીચે અહીંયાથી આપણે એચપી નું લેવલ ગોતી શકશો. તમે 850 એચપી લેવલ અહીં કરી આપીએ. 850 એચપી લેવલ એટલે 1500 મીટર, 1.5 કિલોમીટર થયું. આ 1.5 કિલોમીટરનું ચિત્ર છે તો ગુજરાત ઉપર શું પરિસ્થિતિ છે. ચિત્ર ક્લીન થાય એટલે આપણે ખ્યાલ આવશે કે આ પવનો છે આ રીતે આવે છે. આ પવનોની સાથે જે ભેજ આવતો હોય અને જો ત્યાં ભેજ હોય તો આપણે વરસાદ પડતો હોય અને આપણે સ્ક્રોલ કરતા જઈએ તો 6 તારીખે શું પરિસ્થિતિ થવાની, 7 તારીખે શું થવાની એ તમે જોઈ શકતા હોય છે. જે આ ભાગ છે આ વધારે વરસાદનો ભાગ છે. અહીંયા નોર્મલ વરસાદ અત્યારે બતાવે છે. કેમ કે આ બધું અંતે તો હવામાન જે આખું આપણું વેધર ચાલે છે એ હવા અને તાપમાનનો ખેલ હોય છે. જેટલું દરિયાઈ તાપમાન ઊંચું હોય ત્યાં એટલી વધારે મજબૂત સિસ્ટમ થવાની સંભાવના હોય ને જે સિસ્ટમો બને છે એમાં પણ જો મોટા ભાગે તમે જોવો તો એન્ટી ક્લોક અમે જે કહીએ છીએ, ઘડિયાળની ઉલટી દિશામાં હવાઓ છે ફરે છે. આ જે હવા ફરે છે એ ઘડિયાળની ઉલટી દિશામાં ફરે છે. અહીંયા ફરે છે. આવતીકાલે 6 તારીખે અહીંયા એક સિસ્ટમ બંગાળની ખાડી છે આ અહીંયા બનવાની સંભાવનાઓ છે. કેમ કે એમાં અત્યારે જો દેખાય છે આમ તમે આજનો દિવસ લઈ લઈએ તો ઓછું છે, બરાબર. જેમ આપણે બેકમાં જઈએ તો ત્યાં અત્યારે બિલકુલ નથી. આવતીકાલે બંગાળની ખાડીની અંદર 6 સપ્ટેમ્બરના રોજ એક સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે. કેમ કે ત્યાં બતાવે છે. એમ જેમ તમે આગળ લેતા જશો એમ ખ્યાલ આવશે કે સિસ્ટમ આગળ જશે કેટલી મજબૂત થશે. અને આ જે ઘડિયાળની ઉથમી દિશામાં જે હવાઓ ફરે છે જેને કારણે તાપમાન જેટલું ઊંચું હોય એટલું એને એનર્જી મળે, એટલું એ મજબૂત થાય. હવે ઊંચું તાપમાન હોય ઘડિયાળની ઉથમી દિશામાં જે હવાઓ ફરતી હોય છે જેને કારણે વરસાદની સિસ્ટમ બને. જે બેઝિક સિસ્ટમ હોય એને જે આપણે સાયક્લોનિક સર્ક્યુલેશન કહેવામાં આવે. સાયક્લોનિક સર્ક્યુલેશન આપણા રાજ્યો પરથી પસાર થતું હોય તો પણ ઘણી વખત વધારે વરસાદો પડતા હોય છે. પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને ઊંચું તાપમાન મળે તો એ મજબૂત થઈને લો પ્રેશર થાય, ત્યારબાદ એ મજબૂત થાય તો વેલમાર્ક લો પ્રેશર બને, એ મજબૂત થાય તો ડિપ્રેશન બને અને ડીપ ડિપ્રેશન સુધી પણ જતું હોય છે. જેવી રીતે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત ઉપરથી પસાર થયું એ ડીપ ડિપ્રેશન હતું અને દરેક વેધર એક્સપર્ટ માટે એક સંશોધનનો વિષય બની ગયું છે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું. મોટા ભાગે જમીન તરફથી સાયક્લોન છે ને જે જમીન તરફ આવે ને દરિયામાંથી જમીન તરફ આવતું હોય, જમીન ઉપર આવીને વિખાઈ જતું હોય. આ એવું એક પહેલી વખત બન્યું છે કે જમીન ઉપરથી સિસ્ટમ દરિયામાં ગઈ, જમીન ઉપરથી સાયક્લોન સમુદ્ર તરફ ગયું. આવું લગભગ કોઈ બહુ ઓછા લોકોએ નોટિસ કર્યું હશે, પણ એ પરિસ્થિતિ ઇતિહાસમાં ક્યારેક જ બનતી હોય છે. 1976 ની અંદર આ ઘટના બની હતી. બંગાળની ખાડીની સિસ્ટમ છે એ આંધ્ર અને મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવીને ગુજરાત ઉપરથી સમુદ્રમાં ગઈ અને એ સાયક્લોન બની હતી આજથી 48 વર્ષ પહેલા. એ પછી પાછા 2024 ની અંદર આ ઘટના હમણાં બની છે. એટલે આવું ભાગ્યે જ બનતું હોય છે અને એમાં સામ્યતા ઘણી બધી હતી. એ જે 48 વર્ષ પહેલા ઘટના બની હતી એ પણ ઓગસ્ટમાં હતી. આ જે સાયક્લોન બન્યું એ 30 ઓગસ્ટે બન્યું હતું અને જે પેલું સાયક્લોન હતું 48 વર્ષ પહેલાનું એ 31 ઓગસ્ટના રોજ બન્યું હતું.
ઘણી બધી સામ્યતા હતી. આ બહુ વાહ. સંશોધનનો વિષય છે. હમ. પણ અત્યારે શોર્ટમાં તમને સમજાવીએ હમ. કે આ રીતે જે સિસ્ટમો બને ને એ પછી જમીન ઉપર આવતી હોય, જેટલી વધારે મજબૂત હોય એટલો વધારે વરસાદ આપવા માટે સક્ષમ હોય છે. તમે અહીંથી રેન થંડર કરી નાખશો હમ. તો ચિત્ર આ થઈ જશે. તમે અહીંથી સ્ક્રોલ કરશો હમ. એટલે વિંડીના માધ્યમથી તમને ખ્યાલ આવશે કે કઈ જગ્યાએ વરસાદ પડવાની શક્યતાઓ છે. હમ. હા, આપણે 7 તારીખ કરીએ છીએ. 7 તારીખે ચિત્ર આ રહેશે. આ જે બને છે ત્યાં સિસ્ટમ હમ. એ ધીમે ધીમે આગળ વધશે. એ મજબૂત થઈ હવે 8 હા. તારીખે. હા. 8 તારીખે મજબૂત થઈ છે. પછી આપણે 9 તારીખે લઈ લેશું તો એ આ રીતનું ચિત્ર હશે. કદાચ મારા ખ્યાલથી 10 તારીખે તો જમીન ઉપર આવી જતી હશે. હમ. પણ એ થોડુંક બાંગ્લાદેશને ને એ સાઈડ વધારે અસર કરે છે. હમ. ગુજરાતને ઓછી અસર કરે. હા. જો કે આ અત્યારનું ચિત્ર છે. સમય જતા હવાની દિશાઓમાં બદલાવ થાય તો એ મજબૂત બનીને આ તરફ પણ આવવાની સંભાવનાઓ હોય. હવામાનમાં રેર એન્ડ રેર કેસમાં ગમે તે બની શકે. જેવી રીતે ઓગસ્ટમાં સાયક્લોન બન્યું, હા. જનરલી ઓગસ્ટ, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરની 15 તારીખ સુધી સાયક્લોન બને એવું હવામાન આપણું હોતું નથી. પણ ક્લાઇમેટ ચેન્જનું પરિણામ છે કે ઓગસ્ટમાં પણ આપણે સાયક્લોન જોયું છે. એટલે રેર એન્ડ રેર કેસમાં ગમે ત્યારે ગમે તે બનવું એ સંભવ હોય છે. તો આ રીતે આપણે ટૂંકમાં હવામાન ચેક કરી શકતા હોય ને આ સિસ્ટમ આવે એ વિંડીના માધ્યમથી તમારે જોવું હોય તો આ રીતે તમે જોઈ શકતા હોય. લગભગ 10 દિવસ સુધીનું આ જે પરિણામ છે આપણે બતાવતું હોય છે. હા. હવે આ જે બ્લુ દેખાય છે હા. તો એ સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ છે એ ત્યાં પડતા હોય છે. આ જે રેડ એરિયો છે ત્યાં વધારે વરસાદ પડતો હોય છે. એટલે આ પ્રકારનું આપણે વિન્ડીના માધ્યમથી પણ જોઈ શકો. વિન્ડીની અંદર બીજા પણ ઘણા બધા ફંક્શન છે. તમે એમાં ક્લાઉડ કરીને પણ વિશેષ જોઈ શકો છો. ક્લાઉડ નો ઓપ્શન હશે ઉપર જ હશે, અહીંયા રહ્યું. તો આ ચિત્ર બતાવે છે. આ ચિત્રની અંદર જે આ વચ્ચે એક પોઈન્ટ આવશે તમારે, આ જે પોઈન્ટ છે ચોરસ, એને આપણે અહીંયા આ જગ્યાએ લઈએ તો આપણે અહીંયા બતાવી દઈએ કેટલો વરસાદ પડવાનો છે. બરાબર? હા, ગુજરાત ઉપર કે જ્યાં રાખવું હોય ત્યાં. તો અહીંયા MM માં બતાવે તો એના ઉપરથી આપણે રેન થંડરમાં આપણે જોઈએ. રેન થંડરમાં બતાવશે. હા, તમે ત્યાં ગુજરાત ઉપર કરશો. હા, ગુજરાત ઉપર. હા, તો અહીંયા વિસ્તાર જોઈ લઈએ. આ વિસ્તાર તમે જોશો એટલે અહીંયા હમણાં બતાવી દેશે. જ્યારે એપ્લિકેશન પૂરી ઓપન થશે ને ટૂંકમાં અહીં બતાવી દેશે કે કેટલા MM પડવાના. ખૂણા ઉપર એનું MM નું માપ બતાવતું હોય છે. એવી રીતે વિન્ડ પણ ત્યાં બતાવતી હોય છે. એટલે આવી રીતે તમે એપ્લિકેશનના માધ્યમથી પણ ઘણું બધું તમે જાણી શકો છો, જોઈ શકો છો. અત્યારે ટેકનોલોજીનો યુગ છે. સેટેલાઇટના માધ્યમથી ઘણી બધી એપ્લિકેશનો ચાલતી હોય છે. પણ જો કે આગાહી કરવા માટે આનો આધારે આપણે આગાહી ન થઈ શકે. કેમ કે આમાં ઘણી વખત બદલાવ આવતા હોય છે. ચિત્ર તમે મોટા ભાગે જોજો કે આવી એપ્લિકેશનો છે એમાં જો કે આ એક સારી એપ્લિકેશન છે. અત્યાર સુધી વેધરની જેટલી એપ્લિકેશનો બની એમાંથી મને આ થોડુંક આનું કામ સારું લાગે છે. પણ ઘણી વખત આજનું ચિત્ર છે, આવતીકાલે ચિત્ર અચાનક ચેન્જ થઈ જાય. આવું પણ બનતું હોય છે. એટલા માટે જ અમે વારંવાર ભલામણ કરતા હોય છે કે સારા વેધર એક્સપર્ટ હોય, હવામાન વિભાગના અધિકારી હોય તો એની પાસે થોડુંક નોલેજ લેવું. કેમ કે જે રીતે GFS મોડલ અને બીજા જે ECWM ને વગેરે જે મોડલ ઉપરથી પ્રિડિક્શન થાય છે ને એના નિષ્ણાતો ત્યાંથી પ્રિડિક્શન કરીને આપતા હોય તો એ ચોક્કસ આવે. પણ વિન્ડીના માધ્યમથી પણ આ કરી શકો છો. અને અંતમાં ટૂંકમાં તો આપણે એટલું જ કહેવાનું છે. આમ તો જે 3 થી 9 સપ્ટેમ્બરનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને એ રાઉન્ડ છે એમાં આજે 5 તારીખ થઈ છે અને આ રાઉન્ડ હજી 9 તારીખ સુધી ચાલવાનો છે. જોકે આ સિસ્ટમને કારણે કે અતિભારે વરસાદો નથી થવાના, પણ છૂટાછવાયા 2-5 તાલુકામાં રોજે રોજ વરસાદો ચાલશે. 2 ઇંચથી લઈને 4 ઇંચ ને 1-2 સેન્ટર એવા હશે કે ત્યાં 5 ઇંચ કરતા વધારે વરસાદ પડે. આ ટાઈપના વરસાદો છે હજી 9 તારીખ સુધી ચાલવાના છે, પડવાના છે. અને આ વરસાદો છે એ પણ આમ જોવા જઈએ તો સામાન્ય વરસાદ હશે. એટલે આ રાઉન્ડની અંદર નુકસાનીની સંભાવનાઓ ઓછી છે. જેવી રીતે ઓગસ્ટ એન્ડની અંદર ખૂબ નુકસાની થઈ હતી, આ રાઉન્ડમાં ઓછી નુકસાની છે. પણ વરસાદ પડશે ને એકંદરે સપ્ટેમ્બર મહિનો છે એ પણ સારો રહેશે વરસાદમાં, આવું એક અનુમાન છે. તો હવે પછીનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે? આ 9 સપ્ટેમ્બરે પૂરો થશે એટલે 12 અથવા તો 13 સપ્ટેમ્બરથી ફરીથી પાછો કોઈ રાઉન્ડ આવશે કે 20 તારીખ સુધી હશે ને એ પણ અતિ ભારે કદાચ નહીં હોય. એ સિસ્ટમ બને પછી અમે થોડુંક વધારે પ્રિડિક્શન કરશું એના ઉપર. પણ એ કદાચ સામાન્યથી મધ્યમ રાઉન્ડ હશે. એટલે 12 સપ્ટેમ્બરથી ફરીથી એક રાઉન્ડની આપણે શક્યતા છે. એક નવરાત્રીમાં કેવું રહેવાનું છે? નવરાત્રીનો પ્રશ્ન તો બધાનો હોય છે. કેમ કે એમાં પણ શહેરી વિસ્તારોની યુવાઓને ખાસ જાણવું હોય છે કે નવરાત્રીમાં શું રહેશે. પણ હું તો ખેડૂત સાથે જોડાયેલો માણસ છે. એટલે નવરાત્રીના વરસાદની ચિંતા ખેલૈયાઓને પણ હોય છે ને મને હોય છે. મને ચિંતા હોય છે એ ખેડૂતની હોય છે. કેમ કે ત્યારે હાર્વેસ્ટિંગ ટાઈમ હોય છે ખેડૂતોનું. જે કઈ નુકસાન થતું હોય તો એ ખૂબ દુઃખ થાય છે મને એ નુકસાની જોઈને.
પણ નવરાત્રી ટાઈમે વરસાદની શક્યતાઓ છે. જો કે નવરાત્રી ટાઈમે જે વરસાદ હશે, નવરાત્રી આ વખતે ઓક્ટોબરના પહેલા સેશનમાં આવી રહી છે, પહેલા ફેઝમાં એના, તો એ પહેલા ફેઝમાં આવી રહી છે ત્યારે વરસાદ ચોક્કસથી હશે. પણ એ વરસાદ છે ને એ છૂટાછવાયા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદ હોય કે જ્યારે પણ વરસાદ પડે ત્યારે ગાજવીજ અને પવન સાથે 2-5 ગામમાં પડી, 2-5 ગામમાં ન હોય, એ ટાઈપના વરસાદો છે એ જોવા મળશે. નવરાત્રી ટાઈમે પણ જે વરસાદ હોય ને ટૂંકા ટાઈમ માટે, કલાક 2 કલાક કે 3 કલાક, જેને આપણે મંડાણી વરસાદ કહીએ છીએ ગામડાઓની ભાષામાં, એ ટાઈપના વરસાદો છે ત્યારે જોવા મળશે. અને એ સવાલ કે જ્યારે અચાનક વીજ પોલ ધરાશાયી થવાની ઘટના બને, વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બને, એ આમાંથી કઈ રીતે બને છે? જનરલી એવું હોય જ્યારે પવનની સ્પીડ હોય ને ત્યારે જ બનતું હોય છે. ત્યારે આપણે જે વિન્ડ ગસ્ટ જોઈ લેશું એટલે એ થોડુંક સમજાય છે. આ જે વિન્ડ એટલે જે પવન છે, ટૂંકમાં આ પવનની જે સ્પીડ હોય છે, મોટા ભાગે જે પવનો છે આપણે ભારત તરફ, અને ખાસ કરીને આપણે તો ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાત તરફ જોતા હોય છે. જેવી રીતે પ્રશાંત મહાસાગર થઈને જે આપણું પેલું મલેશિયા હોય કે સિંગાપુર હોય કે ત્યાં થઈ અને પવનો સીધા અહીંયા મડાગાસ્કર, અહીંયા મડાગાસ્કર દેખાશે, મડાગાસ્કર સુધી આવે, મડાગાસ્કર થી તાંજાનિયા, કેન્યા, સોમાલિયા, આ થઈને પવનો છે આમ ભારત તરફ આવતા હોય. એમાં આપણું ગુજરાત અહીંયા છે. હવે આપણે આને પવનોની સ્પીડ માપવી હોય તો અહીંયા મારા ખ્યાલથી બતાવવા માંગીશ. અહીંયા પવનની સ્પીડ બતાવશે 23 કિલોમીટર પ્રતિ કલાક, અને આ એક પોઈન્ટ છે. આ પોઈન્ટ ઉપર આને રાખીએ એટલે 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ. હવે કદાચ માની લઈએ કે કોઈ સિસ્ટમ મજબૂત છે, જો કે આ જે સિસ્ટમ બને ને એ લો પ્રેશર હોય, ડિપ્રેશન હોય, ડીપ ડિપ્રેશન. ડીપ ડિપ્રેશન છે ટોપની કેટેગરી છે સિસ્ટમની. ડીપ ડિપ્રેશન મજબૂત બને ને તો સાયક્લોન બની જતું હોય છે. પણ સાયક્લોન ક્યારે ગણાય કે જો એની પવનની સ્પીડ છે એ પ્રકાર હોય, અત્યારે 40ની સ્પીડ બતાવે તો એ સાયક્લોન ના ગણાય. એની સ્પીડ છે એ વધારે હોય અને એમાં પાણીનો જથ્થો લઈને આગળ બધું ચાલતું હોય. કેમ કે આ જે હવાઓ છે એ એન્ટી ક્લોક એટલે ઘડિયાળની ઉલટી દિશામાં ફરે છે, એટલે લો પ્રેશર થાય છે. નીચેની તરફથી બધું ઉપર ખેંચે છે, અને એ ઉપર ખેંચે એટલે આપણે જે 850 HP લેવલની વાત કરી હતી, ત્યાં નીચેથી પાણીનો જથ્થો અને બધું ભેજ ને બધું ખેંચીને એકઠું કરી અને આખી સિસ્ટમ ઉપર ચાલતી હોય છે. એ જ્યારે ચાલે જે વિસ્તારોમાંથી પસાર થાય ત્યાં વરસાદો પડતા હોય છે. હવે એ ડીપ ડિપ્રેશન છે એ મજબૂત બને તો સાયક્લોન બનતું હોય છે. જો કે અત્યારે કોઈ સાયક્લોનની આમાં શક્યતાઓ નથી, પણ હા એક ચોક્કસ છે કે આ જે છે એ ફરીથી કોઈ વરસાદી સિસ્ટમ છે એ બનશે અને વરસાદો છે આપણે જોવા મળશે. બિલકુલ પરેશભાઈ, આટલી સારી તમે માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને અમારા સ્ટુડિયોમાં આવ્યા એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. તો પરેશ ગોસ્વામીએ જે માહિતી આપી છે તેમને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.